માળિયા મિયાડા તાલુકામાં ખેતીની જમીનમાંથી પસાર થતી હેવી વીજ લાઇન અને ખાનગી વીજ કંપનીઓની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો માળિયા મિયાડા તાલુકા ખેડૂત સંગઠન અને સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવાની માંગ કરાઈ છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના જમીનમાં થાંભલા ઉભા કરી દેવામાં આવી રહ્યા છે અને આ સાથે જ વળતર આપવામાં આવતું નથી. તો ખેડૂતો દ્વારા જમીનના ઉપયોગ બદલ માસિક ભાડું દર વર્ષે 10% વધારો તેમજ કરાર પૂર્ણ થયા બાદ જમીન મૂળ સ્થિતિમાં પરત સોંપવાની માંગ ઉઠી છે. આવો જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માળિયા મિયાડા તાલુકામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતીની જમીનમાં હેવી વીજ લાઇનના થાંભલા ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતો અને ગ્રામ્ય આગેવાનોમાં નારાજગી વધી રહી છે અને આ મુદ્દે માળિયા તાલુકા ખેડૂત સંગઠન અને સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તો ખેડૂતોનું કહેવું છે કે એક તરફ તેમને પોતાની જમીન માટે માલિકીના પુરાવા રજૂ કરવા પડે છે, જ્યારે બીજી તરફ કંપનીઓ તેમની સંમતિ વિના જ કામગીરી શરૂ કરી દે છે. તો સરકાર દ્વારા જંત્રીના 4 ગણા વળતરની વાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક બજાર ભાવની સરખામણી આ વળતર પૂરતું ન હોવાનું ખેડૂતોનું કહેવું છે. કંપની દ્વારા કામગીરી માટે પોલીસ પ્રોટેક્શનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોની સંમતિ વિના જમીનમાં કામ શરૂ થઈ ગયું છે. તો કલેક્ટર દ્વારા નક્કી કરાયેલા 979 રૂપિયાનું કોરિડોર વળતર ખૂબ ઓછું છે, જે વધારવા માટે ખેડૂતોએ માંગ કરી છે. તો ખેડૂત સંગઠનોએ વળતરનો વિરોધ કરી જમીનના ઉપયોગ બદલ માસિક ભાડું ચૂકવવાની અને તેમને દર વર્ષે 10% વધારો કરવાની માંગ કરી છે અને આ સાથે જ વીજ કંપનીઓ કરાર પૂર્ણ થયા બાદ જમીનમાંથી થાંભલા અને વાયર દૂર કરીને જમીન મૂળ સ્થિતિમાં પરત સોંપવાની પણ માંગ કરવામાં આવી છે. તો ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના હિતોની અવગણના સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ખેતીલાયક જમીન દેશની અન્ન સુરક્ષાનો આધાર હોવાથી યોગ્ય બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. તો પોલીસ ખેડૂતોને પોતાના જ ખેતરમાં જતા રોકે છે અને તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તો તેમણે વધુમાં ઉમેર્યું છે કે જેતપર ગામે 30,000 ખેડૂતો એકઠા થયા હતા અને જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો 30 લાખ ખેડૂતો એકત્ર થયા વાર નહીં લાગે. જરૂર પડી અમે દિલ્હી સુધી લડત આપવા તૈયાર છીએ. આ સાથે જ ખેડૂતોએ કહ્યું કે અમે સરકારને 25 વર્ષથી તન મન ધનથી પ્રેમ આપ્યો છે, છતાં પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે. તો બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થાય છે. અમારે રોડ પર આવવું પડે છે ખેડૂતોના મતથી નહીં, પરંતુ ખેડૂતોના મતથી આ સરકાર બની છે. તો માળિયા મિયાડા તાલુકાના ખેડૂત સંગઠન અને માળિયા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતોની જમીનમાંથી જે વીજ પોલ પસાર થઈ રહ્યા છે તે અન્વયે યોગ્ય વળતર આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ અમિતભાઈ દેવજીભાઈ કુમલિયા, રાજસંપર ગામ સરપંચ. અત્યારે અમે માળિયા મિયાણાના બધા ખેડૂતો અને આજુબાજુના ગામના બધા ખેડૂતો અમારે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. અમારી માંગ એ છે કે જે અત્યારે જે અદાણી કંપનીના કામ ચાલુ છે અને આવનારી લાઈનોના પણ કામ ચાલુ થવાના છે, તો એના બાબતે અમે કે જે અમારા ખેડૂતો હોય જે કામ માટેની જો જે પોલીસ પ્રોટેક્શન માગે છે તેનો દુરુપયોગ થાય છે, એ પછી ખેડૂતોની બાજુની કોઈ સહમતિ લેતા નથી, એમના રસ્સા કે બધું ખેંચી લે છે, બરાબર. અને બીજું એ કે જે વળતર છે જે કલેક્ટરે જે કોરિડોર નક્કી કર્યો છે તેના બહાર પણ એ લોકો બળજબરીથી કામ કરે છે. જે વળતર કલેક્ટરે જે નક્કી કર્યું છે 979 રૂપિયા જે કોરિડોર, બરાબર, એ વળતરનું પણ અમારે વધારે આપે એવી બધા અમારે માળિયા તાલુકાના ખેડૂતો અને સરપંચ એસોસિએશનની માંગણી છે. અને આ અવાજ અમારે કોઈ સરકાર વિરુદ્ધ હોય કે કોઈ વિરોધી નથી. અમારા ખેડૂત સંમેલન અને બધા ભેગા થઈ અને સરકારશ્રીને અને તંત્રને અમે હૃદયપૂર્વક 2 હાથ જોડી વિનંતી કરી છે આનો વહેલી તકે આનો ઉકેલ આવે અને યોગ્ય બધા ખેડૂતોને સંતોષ આવે અને એવી અમારી માંગણી છે. આજે માળિયા તાલુકાના સરપંચ એસોસિએશન તથા ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતોને જે જેતપર લાઇનમાં જે આજુબાજુના ગામના જે વળતરનો પ્રશ્ન છે, એક મુદ્દો એ હતો. બીજો મુદ્દો અમારો એ હતો જે ખેતરમાં આવવા રોકે છે પોલીસ, મુદ્દા નંબર 2. અને ત્રીજો એ કે પોલીસ જેમ આમ વર્તન કરે છે ખેડૂત સાથે. એ 3 મુદ્દા અને બીજા નાના મોટા મુદ્દા અમારા હતા. એ બધું અમે આવેદન આપ્યું છે અને સાહેબને રજૂઆત કરી કે આ અમારો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડો. હવે સરકાર અમારી સહનશક્તિની હદ લે છે. કાલે રાતે તમે જોયું હશે કે જેતપર ગામે 30,000 માણસો ખેડૂતો ભેગા થયા હતા. હવે આટલા 30,000 કાલ થયા છે. જો હવે સરકાર સમજી જાય સારું, આ 30,000 30 લાખ થતા વાર નહીં લાગે. 30 લાખ થશે તો ગાંધીનગર સુધી રેલો આવશે. એમાંય સરકાર જો અમારું નહીં સાંભળે તો આગળ અમારી દિલ્હી સુધી જવાની તૈયારી છે. એટલે આટલી અમારી માંગણી સાથે અમે સરકારને વિનંતી 2 હાથ જોડીને કરી, કહેતા હોય તો દંડવટ કરી, આટલામાં સમજી જાઓ અને ખેડૂતને ન્યાય આપો. તરુણ રતિલાલ પંચાસરા, પંચવટી, મારું ગામ ખીરી પંચવટી. અમે આજ મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આ સરકારને અમે
રજૂઆત કરવા આવ્યા હતા કે આ સરકારને અમે 25 વર્ષથી આ પ્રેમ કરી છે, છતાંય અમારા ખેડૂત ઉપર અન્યાય થાય આવો. આજે અદાણી તમને પ્રેમ ન કરતા ખેડૂત પ્રેમ કરે છે. ખેડૂતથી તમે સરકાર બની છે કે અદાણીના એકમતથી સરકાર નથી બની. આ ખેડૂત પ્રેમ કરે છે, છતાંય અમારા ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, અમારી બેન દીકરી ઉપર લાઠીચાર્જ કરવામાં આવે. તો અમારે હવે જાવું ક્યાં? આજે તમે 30 વર્ષથી અમે તમને પ્રેમ કરી છીએ, તો તમને પ્રેમનો અમને આપ્યું શું? આટલું અમે તમને આપવા છતાંય તમારા ઉપર લાઠીચાર્જ. અમારી મુખ્ય માંગ એ છે કે અમારા થાંભલા અમારા જમીનમાં આવે છે એનું પૂરતું વળતર મળે, ખેડૂત પૂરેપૂરો સંતોષ થાય ત્યાં લગી અમને વળતર મળવું જોઈએ. અમારી માંગણી મુજબનું વળતર મળવું જોઈએ અને ખેડૂતની ઈચ્છા ન હોય તો થાંભલા નાખવા નહીં, એવું અમારી માંગ છે, સ્પષ્ટ માંગ. મને આજે માળિયા મિયાળા તાલુકા ખેડૂત સંગઠન અને માળિયા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતોની જમીનમાંથી જે વીજ પોલ પસાર થઈ રહ્યા છે તે અન્વયે યોગ્ય વળતર આપવા માટે અહીંયા મને આવેદનપત્ર આપ્યું છે, જે આવેદનપત્ર હું સરકારશ્રીમાં મોકલી આપીશ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.